ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના આઈએમડી અને અંબાલાલ પટેલની આગાહી ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ આઈએમડી અને હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. આઈએમડી દ્વારા આગામી દિવસો માટેની આગાહી આઈએમડી મુજબ આજે 29 જુલાઈ 2025ના રોજ દાહોદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત નીચેના 14 જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ અને કચ્છમાં હળવા વરસાદની શક્યતા છે. 30 અને 31 જુલાઈના રોજ જામનગર, અમરેલી, કચ્છ, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક વરસાદ પડવાની શક્યતા છે. 1 અને 2 ઓગસ્ટના રોજ જામનગર, અમરેલી, કચ્છ, મોરબી, રાજકોટ, ભાવનગર સહિત કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મધ્ય ગુજરાત, સુરત, નવસારી, આણંદ અને વડોદરામાં ઘણી જગ્યાએ હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અમદાવાદ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના મતે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે, પરંતુ ફરીથી વરસાદી માહોલ સર્જાશે. 29 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેશે. 3 ઓગસ્ટથી ભારે વરસાદ પડશે. ત્યારબાદ 6થી 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, જેના કારણે તાપી નદીના પાણીનું સ્તર વધવાની શક્યતા છે. 18મી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદનો બીજો મોટો રાઉન્ડ આવશે. 23 ઓગસ્ટથી ભારે વરસાદ પડશે અને એવી સ્થિતિ બનશે કે જ્યાં પણ વરસાદ પડે ત્યાં ધોધમાર વરસાદ પડશે. ગણેશ ચતુર્થી ઉત્સવ દરમિયાન પણ વરસાદી વાતાવરણ રહેશે. ખાસ કરીને 27મી 30 ઓગસ્ટ દરમિયાન ફરી સારો વરસાદ પડશે. 3 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. જન્માષ્ટમી દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી સૌરાષ્ટ્રમાં લોકો મેળાનો આનંદ માણી શકશે, જો કે વરસાદી ઝાપટા પડી શકે છે. ગુજરાતમાં અત્યારે હળવાથી અતિભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને સામાન્ય લોકોને રાહતની સાથે ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે.